હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છે આજ કાઠિયાવાડી પોઈન્ટ પર. તો આપણે શું વેચી રહ્યા છીએ જયદીપભાઈ? આપણે ભૂંગળા બટેટા અને ભાવનગરની સ્પેશિયલ આઈટમ પાવભાજી એ આપણે સેલ કરી રહ્યા છીએ. હવે આની અંદર અમારી પાસે બટેકામાં બે ટાઈપની વેરાયટી, એક લસણવાળી છે અને એક છે ફરાળી. હવે આમાં બંનેમાં તમે તમારા સ્વાદ અનુસાર સ્પાઇસી કરાવી શકો છો. હવે આની અંદર આપણે ઇન્ગ્રીડિયન્ટમાં ચણાભાજી, પુદીનો, મરચાં એ બધાનું મિક્સ કરીને આપણે ચટણી બનાવેલી છે. બહુ જોરદાર છે. એકવાર આવો અને બાકી કંઈ કાચી કેરી છે, 2-3 ટાઈપની અમારી પાસે ચટણી છે. તમે એકવાર ટ્રાય કરો એટલે તમને ખ્યાલ આવશે. ચાલો મિત્રો, આપણે નીકળી રહ્યા હતા ગણેશ ગ્લોરી પાસેથી, અને અહીંયા આગળ ચટરપટર નામની એક શોપ જોવા મળી છે, જેમાં ભાઈ કંઈક અવનવી વસ્તુ વેચી રહ્યા છે. તો ચાલો આપણે એમની પાસે જાણી અને શું છે અને એને ટેસ્ટ કરીને રિવ્યૂ આપીએ. તો પાર્થભાઈ, તમે અહીંયા શું વેચી રહ્યા છો અને શું છે આપણી આઈટમ? આ છે આપણી સુશી, આ છે ચટાકા પટાકા લેસ ભેલ, ઓકે, અને આ છે વોટરમેલન સોસ. ઓકે, તો આપણી સ્પેશિયલ ડિશની અને આ ડિશોની વેરાયટી શું છે એની અંદર? આપણી સ્પેશિયલ આઈટમ છે સુશી, અને આગળ તમને હાર્દિકભાઈ સમજાવી દેશે. ઓકે, તો હાર્દિકભાઈ, સુશી આપણે આઈટમ છે ક્યાંની અને આપણે એકદમ નવું લાગે છે, તો થોડું એના વિશે માહિતી આપો. સીધા જાપાનીઝ ડિશ, જાપાનીઝ કહી શકો, કોરિયન કહી શકો, ઓકે, બરોબર. પણ આપણે ત્યાં બને એ નોનવેજ, આપણે પ્રોપર વેજ ગુજરાતમાં રહીએ, ગુજરાતી ભાઈઓ ભેગું રહેવું હોય એટલે આપણે ગુજરાતી ભેગું થોડુંક વેજમાં રાખવું પડે, બરોબર. આ છે આપણી વેજ સુશી. ઓકે, એમાં આપણે નાખીએ સૌથી પહેલાં કે કાકડીની સ્લાઇસ. ચલો આપણે એ પણ જોઈ લઈએ કેવી રીતે બને છે. કાકડીની સ્લાઇસ છે પહેલાં, ઓકે, એની ઉપર આપણે સાદું દહીં મૂક્યું, ઓકે, બાંધેલું દહીં છે, બરોબર. એની ઉપર છે બ્રેડ, ઓકે, હાવ એને રોટલીની જેમ ચપટી કરીએ, પછી એના ઉપર વેજીસ છે, વચ્ચે છે પેરી પેરી સોસ. આમાં ચીઝ કે એવું કંઈ આવે કે ના આવે? તમારે એડિશનલ નખાવું હોય તો નખાઈ શકો. તમે એમને ટેસ્ટ કરો, ચીઝ વગર તમે ખાઈશો એમાં તમને મજા આવશે. ઓકે, અને શું પ્રાઇસ રહેશે આપણે એની? પ્રાઇસ છે એમાં હાફ પ્લેટના 50 રૂપિયા અને ફૂલના છે 100 રૂપિયા. ઓકે, ચલો તો મિત્રો પહેલાં ચાખી લઈએ ને પછી તમને રિવ્યૂ આપી. ચાલો મિત્રો, આપણે આવી ગયા છે બેકબેન્ચર ફૂડની અંદર. સો આ મિત્રો કંઈક અવનવું સ્ટાર્ટઅપ લઈને આવી ગયા છે, તો જાણી એમની પાસે કે શું વેચી રહ્યા છે. તો અનિલભાઈ, જણાવો તો આપણી દુકાન પર શું સ્પેશિયલ વેરાયટી સેલ કરી રહ્યા છીએ? સ્પેશિયલ વેરાયટીમાં સર આપણે સ્પેશિયલ અમારો મોજીતો છે, એ સિવાય અમે અમારા ગાર્લિક બ્રેડ પ્લસ ગાર્લિક ટોસ્ટ ચીઝી. ચાલો મિત્રો, તો આવી ગયા છીએ આજ આપણે પિક્સલ પકોડીસ. તો નિકુલભાઈ, જણાવો આપણે કે શું વેચી રહ્યા છીએ અને શું છે આપણી પાસે વેરાયટીમાં? અમારી પાસે 3 વેરાયટી છે. ઓકે, તો અમે અમારી એક સ્પેશિયલ વેરાયટી છે, એનું નામ છે ફૂલ સ્ટેક પાણીપુરી. ઓકે, અને જે ફૂલ સ્ટેક પાણીપુરી છે, તો આપણે જે ટેકમાં કેમ કે જે અલગ અલગ સ્ટેક હોય, તો એની માટે જે અલગ અલગ બધા માટેનું ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એનાથી અમે એક ફૂલ સ્ટેક પાણીપુરી એક નવું એક બનાવ્યું છે ડીશ. એમાં જે અલગ અલગ સ્ટેક હશે પાણીપુરીના, તો હરેક સ્ટેકનો સ્પેસ અલગ અલગ હશે અને એમાં દહીં ઇન્ક્લુડેડ હશે. અને બીજી આઈટમ છે એ રેગ્યુલર પાણીપુરી છે. તો મતલબ નો વન કેન બીટ ધ રેગ્યુલર આઇકોનિક પાણીપુરી વિથ પુદીના. સો એ પણ અમે રાખી છે. અને જે નેક્સ્ટ હશે એ જે કસ્ટમાઇઝ હશે, કે જે લોકોને જે બી આઈટમ છે એમાંથી કસ્ટમાઇઝ રીતે બનાવી હશે, તો આ રીતે 3 પાણીપુરી. વિશાલભાઈ, તો આપણી સ્પેશિયલ આઈટમ કઈ છે આમાંથી? સ્પેશિયલમાં ફૂલ સ્ટેક પાણીપુરી છે, જેમાં આપણે એક તો મેઇન વસ્તુ એ છે કે આપણું હાઇજેનિક અને એકદમ ઘરનું બનાવેલું. હા, જોઈ રહ્યા છે જેમ તમે મિત્રો ગ્લવ્સ પહેરીને ઊભા છો બધા, તો હાઇજીનનો પૂરેપૂરો ધ્યાન રાખવામાં આવેલ છે. ચોક્કસ. તો ચલો વાંધો નહીં, ચાખી લઈએ અને પછી આપણે આપીએ રિવ્યૂ. ચલો મિત્રો, આપણે આવી ગયા છીએ ટેસ્ટી ટાઇટનમાં. ચલો, તો તમારી ડીશમાં શું છે? અમારી ડિશમાં બાસ્કેટ ચાટ છે અને ભેળ છે. આપણે જોઈએ તો અહીં બતાવીએ કે આપણી પાસે ભેળ છે, આંબરના છે, ગોવા ડ્રિંક છે અને બાસ્કેટ ચાટ છે. બાસ્કેટ ચાટમાં બે વસ્તુ છે, બાસ્કેટ ચાટ અને ચીઝ બાસ્કેટ ચાટ. તો તમને ટેસ્ટ ચીઝનો સારો લાગતો તો તમે ચીઝ પણ લખાઈ શકો છો. અને આંબના એ હોમમેડ છે, તો તમે બેસ્ટ છે, તમે ટ્રાય કરો એવી અમારી આશા છે. બધા જ ટ્રાય કરો, બધાના મોટા સુધી પહોંચે તેવી અમારી આશા છે. થેન્ક યુ. તો તમે સમજાવો, તમે આ આમ શોર્ટમાં શું છે? આમ પન્નામાં ઘરે બનાવેલું છે આમ પન્ના પૂરી, મતલબ કાચી કેરીનું એક ડ્રિંક છે જે આપણે સર્વ કરેલું છે. તો અત્યારે જેમ કે સમર છે, તો લાઈક બધાને આમ પન્નાની
ખૂબ ઈચ્છા હોય છે તો લાઈક સમર ડ્રિંક માટે અમે આમ પન્ના રાખેલું